ત્યારે એ નાની બેને સલાહ આપી કે એક કામ કર, મારે ત્યાં મને થોડાક સમયમાં પુત્રનો જન્મ થવાનો, બાળકનો જન્મ થવાનો, એટલે જો દીકરો આવશે તો એ મારો દીકરો હું તને આપી દઈશ, મારા પતિને થોડું ઘણું દ્રવ્ય આપી દેજે એટલે એ સમજી જાય. ધોલી કે એ તો બરાબર, પણ આ ફળનું શું કરવું? તો કે ફળને સામે જે બાંધેલી ગાય છે ને એ ગાયને ખવડાવી, એટલે સંતોની પ્રસાદીની કસોટી પણ થઈ જશે. હવે આપ જો મન કેવો આદેશ કરે છે બુદ્ધિને, ભાવી ભૂલાવે ભાનને, આ ભાવીનો ખેલ છે. ભવિષ્ય જ્યારે આપણું ભૂગલું હોય ને ત્યારે બુદ્ધિ આવા જ નિર્ણય કરે છે. ભાવી ભૂલાવે ભાનને, એમાં બુદ્ધિ વિચાર શું કરે? કુદરત ફરે પલવારમાં તો માનવ વિચાર કરે. બુદ્ધિ ઉપર જેટલો આપણે ભરોસો રાખશું ને એટલા દુઃખી થાવ. બુદ્ધિ ઉપર કોઈ ભરોસો ન રાખો, એનું પરિણામ બહુ ખરાબ આવે. આ પ્રમાણે ધુંધુલીએ કહ્યું, ફળ ગાયને ખવડાવી દીધું. થોડા સમય પછી એની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો, એટલે એ દીકરો આ ધુંધુલીને આપી દીધો. આત્મદેવને એવું જાહેર કર્યું કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો. આ સમાચાર સાંભળ્યા અને આત્મદેવ તો નાચવા લાગ્યો. ઓહો, ભગવાને મારું વાંજિયા મેણું કાઢી નાખ્યું. મીઠાઈઓ વેચાવી ગામમાં, પણ એને આ કપટની ખબર નથી કે શું થયું મારી પાછળ. આ દુનિયામાં બે ફળ એવા થયા, ગોટાળે ચડાવ્યા. એક રાજા ભરથોરીના જીવનમાં આવેલું અમર ફળ, અને એક આત્મદેવના જીવનમાં આવેલું આ ફળ, મહાત્માએ આપેલું આ ફળ. એ અમર ફળ એવા ગોટાળે ચડાવી દીધા. મારો છોડવો પડ્યો એને. ફળ છે ને સત્કર્મનું હોય ને તો જીવનની અંદર સુખ આપે, પણ ફળ દુષ્કર્મનું હોય ને ત્યારે જીવનમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. ફળ બે પ્રકારના છે, સત્કર્મનું ફળ અને દુષ્કર્મનું ફળ. સત્કર્મનું ફળ તમારા જીવનની અંદર શાંતિ આપશે, દુષ્કર્મનું ફળ તમારા જીવનની અંદર દુઃખ સિવાય બીજું કાંઈ ના આપી શકે. આત્મદેવને કાંઈ ખબર નથી. એને તો એમ જ છે મારે જ દીકરાનો જન્મ થયો. હવે થોડા દિવસ પછી જે ગાયને ફળ ખવડાવ્યું હતું એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર મનુષ્યનું, મનુષ્ય જેવા હાથ, મનુષ્ય જેવા પગ, એક કાન જ ગાયના કાન જેવા, એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. ગોકર્ણ. અને આ બાળકનું નામ ધુંધુકારી પાડ્યું. બંને ભાઈઓ 5 વર્ષના થાય છે. આત્મદેવે પાઠશાળાની અંદર બંનેને મૂક્યા, તો બંનેના જીવન તદ્દન અલગ છે. ધુંધુકારી પાપી થયો, ખરાબ મિત્રોની સોબત કરી, ખરાબ માણસોની સાથે બેઠો, એટલે એ પાપી થયો, દુરાચારી થયો. અને ગોકર્ણે સત્શાસ્ત્રોનું પઠન કર્યું, સારા મિત્રની પાસે બેઠો, સત્સંગ કર્યો, જેથી કરી મહાન પંડિત થયો, 4 વેદનો જ્ઞાતા થયો. અને આમાં જેટલા દુર્ગુણ હતા એટલે બધા દુર્ગુણ આવ્યા. ચોરી કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, માંસ મટન ખાવા લાગ્યો. મોટા કર્મમાંથી ધર્મમાંથી ભ્રષ્ટ થયો. ત્યારે આત્મદેવ રડે છે. જો હવે એને સમજાણું કે હે હરિ, મેં આવા દીકરાની તારી પાસે માગણી કરી છે, આના કરતા તો મારો દીકરો નતો વધારે સારો. ત્યારે ગોકર્ણ આવીને પોતાના બાપને સાંત્વના આપે છે. પિતાજી, શોક અને ચિંતા ન કરો, આ તમારો દીકરો છે જ નહીં. અરે હકીકતમાં તમારો દીકરો હોય તો તમને ક્યારેય દુઃખી ન કરે. આ તમારો શત્રુ છે પૂર્વ જન્મનો, અને એ તમારો દુશ્મન બનીને આવ્યો છે. માટે ચિંતા ન કરો, હજી તમારી પાસે સમય છે. જંગલમાં જાઓ, હરિનામ સ્મરણ કરી પરમાત્માને ચરણે સમર્પિત થઈ જાઓ. આજે આત્મદેવને સત્ય સમજાયું, ઘરબાર છોડ્યા છે, જંગલમાં જઈ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરતા કરતા
એ પ્રભુમાં લીન થઈ જાય છે. આ બાજુ ગોકર્ણ તીર્થયાત્રા કરવા જાય છે અને હવે તો ધંધુકારીનો છૂટો દોર મળી ગયો. પોતાની માં ધંધુલીને કહે છે કે લાવ મારા બાપનો ખજાનો લાવ, કારણ કે જુગારમાં બધું હારી ગયું હતું, ખામ માથાનું ઘરમાં જે કાંઈ હતું બધું. હવે છેલ્લી નજર એમાં હતી એટલે ધુંધુલી કહે કે હવે તો મારી પાસે કાંઈ છે નહીં. અને મદિરા પીને આવ્યો હતો, દારૂ પીને આવ્યો હતો અને એકદમ ક્રોધિત થયો અને પોતાની માતાને પગની લાત મારી ધરતી ઉપર પછાડી છે. આ દુષ્કર્મનું પરિણામ જો આપણા હાથના કરેલા જ્યારે હૈયે વાગે ને ત્યારે ખબર પડે કે હો મારાથી બહુ ખોટું થઈ ગયું છે. કર્મે લખ્યા કીર્તાર છઠ્ઠીના કદી ચૂકે નહીં, કર્મે લખ્યા કીર્તાર તમે હુનર કરો હજાર પણ આખર ના યાદ તમારા હાથમાં કરેલા હૈયે તમને જ ઘા મારશે સાહેબ. બીજા એ ઘા મારેલા હોય ને તો એની વેદના થાય, એમાંથી રુધિર નીકળે. પણ જ્યારે પોતાના ઘા મારી જાય ને એમાં રુધિર નથી નીકળતું પણ વેદના બહુ થાય છે. હા, પીડા બહુ થાય. આજે ધુંધુલીને થયું કે મારો જ દીકરો, મારું સંતાન મારા ઉપર પ્રહાર કરે, મને મારે, આ જીવન જીવવાનું હવે શું ફાયદો? કુવામાં પડીને આત્મહત્યા કરી. દુષ્કર્મનું પરિણામ, સાધુની પ્રસાદીની અવગણા, સાધુ ચરિત્ર ઉપર શંકા, એનું આ પરિણામ. હવે તો ધંધુકારી બની ગયો. ધન જે કાંઈ હતું બધું ફૂટી ગયું એટલે રાજાના ખજાનામાં ચોરી કરી. જે કાંઈ ધન હતું એ બધું લૂંટી અને એ ગણિકાઓને આપે છે. 5 વેશ્યામાં આસક્ત થયું ધંધુકારી. એ ધન બધું એને આપી દીધું. રાત્રિનો સમય છે, એ ગણિકાઓ વિચાર કરે છે કે રાજાના ખજાનામાં ચોરી કરી છે, સવારે ખબર પડશે તો આપણને મૃત્યુ દંડ મળશે, એટલે હવે આ કાંટો આપણા માર્ગમાંથી દૂર કરી નાખે. એટલે એ જે ગણિકાઓ હતી, વેશ્યાઓ હતી, એ રાત્રિના સમય ધંધુકારી જ્યારે ઢોલિયા ઉપર સૂઈ ગયો પછી એને દોરડેથી બાંધી દીધો, હાથ પગ બાંધી દીધું, ગળે ટૂંકો દેવા લાગ્યો. પણ એનો આત્મા જતો નથી, જીવ નથી જતો. એટલે એક ગણિકા અગ્નિના ધગધગતા અંગારા લઈ આવી ધંધુકારીના મોઢામાં નાખી. ધગધગતા અંગારા મોઢામાં પડ્યા, ગુંગળાતો એનો આત્મા પ્રયાણ કરી ગયો, શરીર ત્યાગી દીધું. પણ પાપ બહુ કર્યા હતા એટલે દુર્ગતિ થઈ, પ્રેત થયો. સદગતિ ન મળી, પ્રેત થઈને ભટકવા લાગ્યો. આ બાજુ ગોકર્ણજી તીર્થયાત્રા કરીને જ્યારે આવે છે પોતાના જૂના ગામમાં, ખંડેર જેવું બની ગયેલું ઘર, ગમે એમ તો પોતાની જન્મભૂમિ છે ને, માને વંદન કર્યા છે. પૃથ્વી માતાનું જય માં, તારા ખોડે રમીને મોટો થયો છે. રાત્રિનો સમય, ગર્ભની પથારી કરી, હાથ બાજુમાં તીર્થ જળની જારી રાખી છે. આંખ આમ મિચાય ન મિચાય, અડધી રાતનો એમ કહેવાય કે સમય થયો અને શાંત વાતાવરણ થયું ત્યારે ઓલું ધંધુકારીનું પ્રેત જાગૃત થયું, એનો આત્મા જાગ્યો. અને પ્રેત બની ભયંકર પ્રેત, વિહામનું સ્વરૂપ, મોટા મોટા દાંત, વિખરાઈ ગયેલા કેશ, મોટા મોટા નખ, વિકરાળ ચહેરો અને આંખમાંથી ટપક 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 રુધિરના આંસુ ટપકે, લોહીના આંસુ. ખડખડાટ એટલે હાસ્ય કરે, ઘડીકમાં રડે, ઘડીકમાં હાસ્ય કરે છે. અને ત્યારે જ્યારે હાસ્ય ને રડવાનું સાંભળ્યું, ગોકર્ણે પથારી ઉપરથી ઉભા થયા. ઓહો, કોણ છે આ મધરાતે? સામે જોયું ત્યાં ધંધુકારીનું પ્રેત, ભયંકર પ્રેત. વિચાર કર્યો કે આ કોણ છે?
બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી નથી શકતું. અને ત્યારે બાજુમાં તીર્થ જળની જારી ભરી છે અને એ જારીમાંથી જળ હાથમાં લીધું, મંત્રનું ઉચ્ચારણ કર્યું અને આમ કરીને જ્યાં પ્રેત ઉપર પોક્ષણ કર્યું ત્યાં તો પ્રેતને વાચા ફૂટી છે અને એ પ્રેત બોલવા લાગ્યું, હે મજોને માયલી ઉમન માય રે, હે મજોને માયલી ઉમન માય દેખીને કોને દેખાડી દે, પણ યા તો પૂરવ પૂરવ ભવના પા એ યમને ભૂત રે વરદાન ભૂતરા, પણ જોને પૂરવ પૂરવ ભવના પા રે અમે ભૂત રે સર્ગાયા ભાઈ મને ન ઓળખો ના, અરે હું તારો મોટો ભાઈ ધંધુકારી. ઓહો ભાઈ તમે, હા તમારી આ દશા તો કે હા, કારણ કે બ્રાહ્મણ જેવા પવિત્ર કુળની અંદર મારો જન્મ થયો છતાં હું મારા ધર્મને ઓળખી ન શકું અને મારા જીવનમાં પાપનો ઢગલો ભરતી દીધો અને મારી આ દશા છે. પ્રેત જાતિ તો બહુ નેષ્ટ છે ભાઈ, કે નથી ખાઈ શકતા, નથી પી શકતા, ખાવાની ઈચ્છા થાય પણ ખાઈ શકાતું નથી, તરસ તો ખૂબ લાગી છે પણ જળ પી શકાતું નથી. ત્યારે ગોકર્ણે કીધું કે આંખમાંથી આંસુના બદલે લોહીના આંસુ કેમ પડે છે ભાઈ? અને ત્યારે એ પ્રેતે જવાબ આપ્યો, ગોકર્ણ, સંસારના માનવીઓ જ્યારે રડે ને ત્યારે એની આંખમાંથી આંસુ પડતા હોય પણ અમે જ્યારે ભૂત રોઈએ ને ત્યારે અમારી આંખમાંથી લોહીના આંસુ, રુધિરના આંસુ પડે. પ્રેમ જોને સ્વાર્થ હે રોતો જોને સગળો આ સંસાર, ખાતરવાડમાં ઘણી વીર માંગડો એ જ્યારે ભૂત થઈ અને અરસી વાળાને કહે છે કે હે કાકા મને ન ઓળખો, એમ તું બાપને હું બેટડો અને અરસી કાવો પણ યાર મારા પુર એ ભવના માંગડાવાળાના મુખના શબ્દો આ દેશમાં ભૂતળાઓએ પ્રેમ કર્યો છે. આ દેશમાં ભૂતળાઓએ પોતાની પ્રતિજ્ઞાનું જતન કર્યું છે કે મોઢે આપેલી જીભાન ક્યારે ચૂક્યા નથી. ભૂત થઈને, પ્રેત થઈને એને પોતાનો ધર્મ નિભાવ્યો છે. હે ભાઈ, પણ જોને સ્વાર્થ રોવે સંસાર, એ જોને એની પાપણને પાણી પડે, પણ જોને ભૂત રે એ ભૂત રોવે ભૂત રોવે ને ત્યારે એની આંખમાંથી આંસુના બદલે લોહી ટપકે છે, અંતરની અંદર જ્વાળા બળે છે ભાઈ, સહન નથી થતું. તું તો પંડિત છો, 4 વેદનો જ્ઞાતા છે, મને તૃપ્તિ મળે, મારા આત્માને શાંતિ થાય એવું કાંઈક કર બાપ. ગોકર્ણે ગવાય છે કે ઘણા બધા પિંડદાન કર્યા, તર્પણ કર્યા, શ્રાદ્ધ કર્યા, પણ છતાંય ગોકર્ણને મુક્તિ ન મળી.
અને ત્યારે સૂર્યનારાયણ ભગવાનને પૂછે છે કે હે પ્રભુ મારા ભાઈને મુક્તિ મળે એવું સાધન બતાવો. અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને રસ્તો બતાવ્યો કે હે ગોકર્ણ જા શ્રીમદ ભાગવતની કથા તારા ભાઈ ધંધુકારીને સંભળાવી દે એટલે એના આત્માને સદાને માટે મુક્તિ મળી જાય. બસ ત્યાર પછી સારું મુહૂર્ત ગોતી અને ભાગવત કથાનો પ્રારંભ કર્યો છે. સુંદર મજાનો મંડપ સુશોભિત કર્યો છે. પોતે વિદ્વાન છે, વક્તા છે, વ્યાસપીઠ ઉપર પોતે ગોકર્ણ બેઠા છે. મોટા મોટા સંતો, મહાપુરુષો, ભક્તો બધા આવ્યા છે કથા શ્રવણ કરવા. ધંધુકારીનો પ્રેત પણ આવે છે. તો ક્યાંય બેસવાની જગ્યા નથી. વિચાર કર્યો ક્યાં બેસીને કથા શ્રવણ કરવું. ત્યારે એની નજર 7 કાતરી વાળા પોલા વાંસ ઉપર પડી અને એને થયું કે ચાલ આમાં બેસીને કથા શ્રવણ. ધંધુકારીનો આત્મા એ વાંસમાં પ્રવેશ કરી ગયો. એક દિવસની કથા પૂર્ણ થઈ, વાંસની એક ગાંઠ ફૂટી. બીજા દિવસની કથા પૂર્ણ થઈ, બીજી ગાંઠ ફૂટી. ત્રીજા દિવસ આમ કરતા કરતા 7 દિવસની કથા પૂર્ણ થઈ. વાંસની 7 ગાંઠો ફૂટી અને ધંધુકારી પ્રેતમાંથી ભગવાનના પાર્ષદ જેવું રૂપ ધારણ કરી અને પ્રગટ થયો. પગે લાગ્યો કે ધન્ય હો ભાઈ, તારા શાસ્ત્રને અને તારી કથાને હજારો વાર કરી. તારા મુખથી કથા શ્રવણ કરી આજે હું પ્રેતમાંથી મુક્ત થયું છું. ભાઈ સ્વર્ગમાંથી વિમાન આવ્યું છે. ધંધુકારીને વિમાનમાં બેહાડીને સ્વર્ગના પાર્ષદ લઈ ગયા. જો આ કેટલા પાપ કર્યા હતા છતાં પણ એને મુક્તિ મળી ગઈ. એટલા પાપ આપણે નથી કર્યા તો આપણને મુક્તિ કેમ ન મળે? મળે. અહીંયા કથા ચાલે છે ગંગાજીના તટ પર અને યમુનાના કિનારે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. ત્યાં જાગૃત થયા જ્ઞાન વૈરાગ્ય. ભક્તિની સાથે આવે છે હરિનામનું સંકીર્તન કરતા કરતા હે હરિ શ્રી હરિ હે હરિ શ્રી હરિ. ભક્તિ નૃત્ય કરે છે, જ્ઞાન વૈરાગ્ય મૃદંગ વગાડે. હરિબોલ 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 નાદ સંભળાય. જ્યાં ગંગાના તટ પર આનંદ વનમાં સનકાદિક કુમારો નારદીને આ કથા શ્રવણ કરાવે છે. જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનું આગમન થાય. હે હરિ હરિ
કરી ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. જ્ઞાન વૈરાગ્યને જાગૃત થયેલા જોઈ ભગવાને કીધું કે હે દેવી, ધન્ય છો તમે. જ્યાં મારું વચન છે ત્યાં જ્યાં મારી ભગવત કથા થતી હશે ત્યાં તમે મારા ભક્તના હૃદયની અંદર બિરાજમાન રહેશો. હે જ્ઞાન વૈરાગ્ય, જ્યાં મારી કથા થતી હશે ત્યાં મારા ભક્તના હૃદયની અંદર હંમેશાને માટે તમે જાગૃત રહેશો. હે હરિ શ્રી હરિ ભક્તિ જાગૃત થયા. પાપીમાં પાપી ધુંધુકારી ભગવાનના પરમ ધામની અંદર ગયો. એ આ કથાનો પ્રભાવ. આ કથા શ્રવણ કરવાથી આપણા પાપ નિર્મૂળ થઈ જાય છે. ભગવાનના ચરણોની અંદર દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે. આ કથાનો પ્રભાવ છે. એટલા માટે શ્રવણનો મહિમા બતાવેલો છે જગતમાં કે કથા શ્રવણ કરવાથી આપણા અનંત જન્મના પાપ અને પુણ્ય ધોવાઈ જાય છે, નિર્મળ થઈ જવાય છે. આ ભાગીરથી ગંગા, જ્ઞાનરૂપી ગંગા આપણને પાવન કરવા માટે આપણા આંગણા સુધી આવે છે. પેલી ગંગા છે ત્યાં તો આપણે સ્નાન કરવું હોય તો જવું પડે. આ ગંગા તો એવી છે કે આપણા ઘરના આંગણે આવે આપણને પાવન કરવા માટે. એટલે આ જ્ઞાન ગંગાના આ 7 દિવસો આપણે ભગવાનની ભક્તિ કરતા કરતા શ્રવણ કરવાનું છે. પછી તો છેલ્લે એક અધ્યાયની અંદર થોડાક નિયમો બતાવ્યા છે, ક્રમ બતાવ્યો છે કે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે સારું મુહૂર્ત નક્કી કરવું. કોઈ વિદ્વાન વક્તા હોય, દ્રષ્ટાંત કુશળ હોય એને બોલાવી, જેને ભગવત પ્રેમ હોય, ભગવાન કૃષ્ણ પ્રત્યે અપાર ભાવ હોય એવા વક્તાને વ્યાસપીઠ ઉપર બેસાડી એમના મુખેથી કથાનું શ્રવણ કરવું. સગા સંબંધી બધાને આમંત્રિત કરવા, બધાને બોલાવવા. અત્રે આવેલા તમામ ભક્તજનો, શ્રવણ કરવા આવેલા કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં એવી નમ્ર અપીલ કરવામાં આવે છે. કોઈ પ્રસાદ લીધા વગર ન જાય. શ્રવણ કરવા આવેલા તમામ ભાઈઓ બહેનો પ્રસાદ લીધા વગર ન જાય. એટલે શ્રવણ કરવા માટે ઘણા બધા નિયમો છે, પણ આપણાથી જેટલા બધા નિયમો તો ન રહીએ, પણ જેટલા રહીએ એટલા રાખવા. 7 દિવસ દરમિયાન સંયમ નિયમ રાખવો, ક્રોધ ન કરવો, બધાની સાથે હળી મળીને રહેવું. રસોડાનો વિભાગ રસોડાવાળાને સોંપી દેવો. અહીંનો વિભાગ જે કામ કરવા વાળા હોય સ્વયંસેવકો અહીંનો સોંપી દેવો. હા, કોઈ પૂછે તો એને સારો જવાબ દેવો. આવા બધા સામાન્ય નિયમો છે, એનું બહુ પાલન કરવું, જતન કરવું.
કોઈ સાધુ સંત મહાપુરુષ આવે કથા શ્રવણ કરવા માટે તો એની આજ્ઞા સ્વાગતા કરવી, લોભનો ત્યાગ કરી, કામનો ત્યાગ કરી, લોભનો ત્યાગ કરી, ક્રોધનો ત્યાગ કરી અને 7 દિવસ સુધી બસ હરિનામ સ્મરણ કથા શ્રવણ કરતા કરતા પ્રભુના નામનું ભજન કરવું. ભલે એક આસને આપણે ન બેસી શકીએ, એવું લાગે આટો મારી આવાય, પગ મોકળો કરી આવાય, તમને તો બધી છૂટ છે ને. હા, શ્રોતાઓને તો બધી છૂટ હોય, ગમે ત્યાં જાવું, તમે તમારે પાણી પી લ્યો, પગ અકળાઈ તો લાંબા પગ કરી લ્યો. અમારે ક્યાં લાંબા કરવા આવ્યા? અમારે તો પલોઠી જ વારવી પડે. અમારે તો 3 કલાક નહીં પાણી નહીં ચા, અહીંયા બેહીને ઈ અમારી આ તપશ્ચર્યા છે. એટલે અમે અમારા રીતે સંયમ જેટલો કહે છે એટલો અમે રાખીએ છીએ, પણ તમે છૂટમાં છો. તમે ગમે એ રીતે પણ કથા સાંભળો, અહીંયા આવીને ભલે હુઈ જાજો. હા, કોઈ છૂટ છે, બાજુવાળો ઉઠાડશે અને એ કથા સાંભળી આપણે રસોડું ચાલુ જ છે 2 ટાઈમ. તમે તમારે પ્રસાદ લેવો, મોજ કરો 7 દિવસ સુધી. કાંઈ નો તમે સાંભળો તો કાંઈ નહીં, પ્રસાદ લ્યો બસ. કોઈ ઘણું. આપણે વિપુલભાઈએ બહુ સારી વ્યવસ્થા રાખી છે, આવું સરસ મજાનું આયોજન. એટલે 2 ટાઈમ પ્રસાદની વ્યવસ્થા છે. મને તમારે સાંભળીને મોજ કરો એવી મોજ આપણે 7 દિવસ સુધી કરવાની છે. એટલે જેટલું ઘી એટલું રાખજો. સંયમ નિયમ જે કાંઈ જતું હોય ઉપવાસ કરવો પડે, કરવાનું થાય તો સારી વાત છે. ભોજન કરી લેવાનું, આપણા શરીરને જેટલું સારું લાગે ને એટલું કરવાનું. હા, શરીર બગડે એવું ન કરવાનું, માંદું ન કરવું. ધરાડ ઉપવાસ કરવો પછી બીમાર પડી જાય એવું ખોટું ને. ભગવાને ખાવાનું દીધું, ખાઈ ગયું ને 3 ટાઈમમાં. હા, ખાઈ તો કરવો જરૂર, ઉપવાસ સારો, ઉપવાસ સારો બહુ. એટલે બહુ મજા આનંદ થયો. આજનો પ્રથમ દિવસનો ક્રમ અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. મહાત્મય કથા અહીંયા પૂર્ણ થાય છે. इति श्री ब्रह्म संहितायाम श्रीमद् भागवत महापुराण इति संहितायाम महात्म्य कथा परिपूर्ण बोलिए श्री गोवर्धननाथ कृष्ण कन्हैयालाल बालकृष्ण भगवान. આવતીકાલે સવારે 9 વાગે ફરીવાર આપણે કથાનો પ્રારંભ કરીશું. અને પ્રથમ સ્કંદ ભાગવતના 12 સ્કંદ છે, એમાંથી પ્રથમ સ્કંદ અધિકાર લીલાની કથા આપણે આવતીકાલ સવારથી શરૂ કરવા જઈશું. પછી ક્રમે જેમ કથામાં આપણે આગળ વધશું એમ ભગવાનના વિશિષ્ટ ચરિત્રો અવતારોને આવો આજની કથાને વિરામ આપીશું. એના પહેલા મંગળ નહીં ભગવાન સ્વરૂપનું ધ્યાન ધરી અને આજની કથાને વિરામ. Govinda Hare Hare
સવારે 9 વાગે ફરીવાર ભગવત ચર્ચા આગળ કરીશું. ત્યાં સુધી પોતાના વિરામ ભાવશે બોલી કૃષ્ણ કનૈયાલાલ દ્વારિકાધીશ રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ શ્રી રવેજી મહાકાળી સતી સદગુરુ શ્રી સુખદેવ મહારાજ શ્રીમદ ભાગવત ભગવાન ઓમ નમઃ પાર્વતી